સુરતના જેન્ટ્સ કાપડના વેપારી સાથે 4.31 કરોડની છેતરપિંડી. દિલ્હીના વેપારીએ જેન્ટ્સ કાપડનો માલ લઈ રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરી હતી. સુરતના જેન્ટ્સ કાપડના વેપારી સાથે 4.31 કરોડની છેતરપિંડી. દિલ્હીના વેપારીએ જેન્ટ્સ કાપડનો માલ લઈ રૂપિયા નહીં આપી છેતરપિંડી આચરી હતી. 2016માં શાહિદ અલી નામનો દિલ્હીનો વેપારી સંપર્કમાં આવ્યો. એક વર્ષમાં 4.5 કરોડનો ડેનિમ જીન્સનું કાપડ ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યું હતું. પેમેન્ટની ગેરંટી પેઠે શાહિદ અલીએ વેપારીને 40 ચેક આપ્યા હતા અને આ ચેક રિટર્ન થતાં દિલ્હીના વેપારીએ રૂપિયા દેવામાં ગલ્લાતલ્લા કર્યા હતા. જેન્ટ્સ કાપડના વેપારીએ ઇકોસેલમાં ફરિયાદ નોંધાવતા ઇકોસેલ પોલીસે શાહિદ અલીની ધરપકડ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. હાલ ઇકોસેલ પોલીસે સાહેબની ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. શૈલેષભાઈ ગોરધનભાઈ પટેલ જે પોતે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપની એક ચલાવતા હતા, એ ડેનિમ જીન્સના કપડાનો વેપાર કરતા હતા. 2016-17ના અરસામાં એક વ્યક્તિ જે પોતે દિલ્હીનો છે, શાહિદ અલી જાફર અલી, એ એમને મળ્યો હતો 2016માં અને એમણે કહ્યું હતું કે ભાઈ અમે હોલસેલમાં મોટો વેપાર કરીએ છીએ દિલ્હીમાં, તમારી પાસેથી અમે સ્ટોક લઈશું. અને 2016થી 2017ની વચ્ચે 11 મહિનાની અંદર 4.35 કરોડ રૂપિયા જેટલો ડેનિમ જીન્સના કપડાનો એમણે માલ લીધો હતો ફરિયાદી પાસેથી. અને એ અનુસંધાને ફરિયાદીએ વારંવાર છેલ્લા 5-7 વર્ષથી એ આરોપીનો સંપર્ક કરતા હતા. ઘણી બધી વખત પેમેન્ટ માટે એમણે વાતચીત કરી હતી, પણ 4.35 કરોડની અંદર ફક્ત 4 લાખ રૂપિયા એમણે પેમેન્ટ અત્યાર સુધીમાં કર્યું હતું. અને એણે આપેલા ટોટલ 40 જેટલા ચેકો, એ તમામ ચેકો બાઉન્સ થયા હતા. અને એ આરોપી જે છે એણે સ્ટોપ પેમેન્ટ પણ ઘણા બધા ચેકમાં બેંક એકાઉન્ટમાંથી કરાવેલું હતું. આ બાબતે ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ ઇકોસેલમાં ફરિયાદ 2 મહિના પહેલાં મળેલી હતી અને એના આધારે પોલીસ કમિશનર સાહેબની મંજૂરી આધારે આ બનાવની અંદર પ્રોપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગુનાની તપાસ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ હાલ કરી રહ્યું છે. આ ગુનામાં આરોપી બાબતે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે વર્કઆઉટ કરવામાં આવ્યું હતું અને ઇન્સ્પેક્ટર મહેન્દ્રસિંહ એની ચોક્કસ હકીકત આધારે ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સ વર્કઆઉટ આધારે દિલ્હી ખાતેથી આ આરોપી શાહિદ અલી જફર અલીને પકડી પાડવામાં આવ્યો છે. એક સારી સફળતા ઇકોનોમિક ઓફેન્સીસ વિંગને મળી છે. આ જે ફરિયાદી છે શૈલેષભાઈ, એની સાથે જે છેલ્લા 8 વર્ષ પહેલાં જે આ ફ્રોડ થયું હતું, જેમાં એને 4.30 કરોડ રૂપિયા પેમેન્ટ બાકી છે, એના આરોપીને પકડી પાડવામાં મળી છે. આ આરોપીના 5 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. આરોપીની સાથે એના પરિવારના સભ્યો, આ તમામના બેંક એકાઉન્ટની ડિટેલ્સ પણ હાલ મેળવવામાં આવી રહી છે. અને આરોપીએ જે આ માલ જે લીધો હતો, એ માલ કેટલા લોકોને, કયા વેપારીઓને આપેલો છે, એની અંદર એણે બોનાફાઇડ પરચેઝર છે ત્યાં કે મેલાફાઇડ પરચેઝર છે, જીએસટી વગર એણે બારોબાર માલ વેચી માર્યો, એ બાબતે ટોટલ રિમાન્ડ દરમિયાન તપાસ કરવામાં આવી રહી છે. અને જરૂર જણાશે ત્યારે અલગ અલગ ટીમો ફરીથી પાછી દિલ્હી મોકલીને આ જે એફઆઈઆર છે એની અંદર અન્ય કોઈ આરોપીઓના નામ ખુલે તેને પકડવામાં આવશે. સાહેબ, આટલી મોટી રકમ છે, ખાલી 4 લાખ રૂપિયા, તો એવી શું લાલચ હતી કે તેને ઉધારમાં માલ આપ્યા જ કર્યો? જે આરોપી છે એણે પોતે એને વિશ્વાસમાં લીધો હતો. ઇનિશિયલી એણે જે પહેલાં 2-3 ટ્રાન્ઝેક્શન થયા તેણે પેમેન્ટ પણ કર્યું હતું અને એણે પોતાની 2 અલગ અલગ કંપનીઓ દિલ્હીમાં એક્ટિવેટેડ છે. એક કંપનીનું નામ હતું જેકે ફેબ્રિક્સ અને બીજી કંપની પણ એની એ જ નામની એણે અલગ અલગ ઓફિસીસ પણ એણે એસ્ટાબ્લિશ કરેલી એને બતાવેલી હતી. એટલે દિલ્હી ખાતે પોશ એરિયામાં 2 ઓફિસીસ છે, બંને ઓફિસીસ અપ એન્ડ રનિંગ છે, વર્કિંગ છે. એ બધી જ વસ્તુ એને બતાવીને એને ટોટલ વિશ્વાસમાં લીધો હતો અને ત્યાર પછી એણે મોટા ઓર્ડર્સ કરીને એ ઓર્ડર પણ એને પેમેન્ટ આપવાનું એણે બંધ કરી દીધું. મેં આપ લોકોને વાત કરી એ પ્રમાણે આ જે તમામ માલ 1 વર્ષના સમયગાળામાં જે લેવાયો છે અલ્ટ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી, એ માલ આ જે વ્યક્તિ છે જેકે ફેબ્રિક્સની જે કંપનીના ઓથા હેઠળ જેણે આ શાહિદ અલી જાફર અલી આરોપી છે, તો જેકે ફેબ્રિક્સ થ્રુ દિલ્હી કે પછી ભારતના અન્ય રાજ્યોમાં આ જે માલ જ્યાં ગયો છે એની તમામ તપાસ હાથ ધરવામાં આવશે. અને એની અંદર જો વગર જીએસટીએ બારોબાર ઓન માલ કોઈને વેચી માર્યો હશે તો એ બધા જ લોકોની પૂછપરછ પણ કરવામાં આવશે. અને આની અંદર જ્યાં પણ એવું લાગશે કે ઇનવોઇસ વગર અથવા તો બારોબાર માલ વેચી મારવામાં આવ્યો છે તો જીએસટી ડિપાર્ટમેન્ટે પણ આ બાબતે અલગથી રિપોર્ટિંગ કરવામાં આવશે. હાલના તબક્કે આરોપીને ધરપકડ થયા પછી દિલ્હી, યુપી આ બધી જગ્યાએ એના ગુનાહિત ઇતિહાસ બાબતે રિપોર્ટિંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે ગુજરાતનું જે આપણું ઈ ગુજકો પોર્ટલ છે એ અને ICGS પોર્ટલ, એની પર પણ હાલ તપાસ કરવામાં આવી રહી છે કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે નહીં. અને દિલ્હીમાં પણ દિલ્હી પોલીસને પણ આ બાબતે જાણ કરવામાં આવી રહી છે કે આ આરોપીએ
ત્યાં લોકલ લેવલે કોઈ સાથે ઠગાઈ કે છેતરપિંડી કરી હોય તો એ આરોપી બાબતે એ લોકો પણ પૂછપરછ કરવા આવી શકે. હાલના તબક્કે એવું જ જાણવામાં આવી રહ્યું છે કે ભાઈ એને પૈસા બધા સગે વગે કરી નાખ્યા છે અને જે માલ છે એણે બારોબાર બીજા લોકોને વેચી માર્યો છે. પણ મેં કહ્યું એ પ્રમાણે 5 દિવસના રિમાન્ડ આપણી પાસે છે. એ જે કે ફેબ્રિક્સના જે અકાઉન્ટની ડિટેલ્સ મળશે, આરોપીના પર્સનલ અકાઉન્ટની ડિટેલ્સ અને ફેમિલીના અકાઉન્ટની ડિટેલ્સ, એ બધી ડિટેલ્સ આધારે આપણે ફર્ધર તપાસ કરી શકીશું અને અલગ અલગ જે પણ કંપનીઓએ આ વ્યક્તિ જે કે ફેબ્રિક્સ કે પછી ડાયરેક્ટલી સાહિદ અલી પાસેથી માલ લીધો હશે એ તમામ વ્યક્તિઓને આ ગુનાના કામે નોટિસ આપીને એ લોકોને નિવેદન પણ લેવામાં આવશે અને જરૂર જણાય એની અંદર ગુનાહિત મળે આ ગુનાના કામે એ લોકોની ધરપકડ પણ કરવામાં આવશે.